હેલો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં મકાઈ એકદમ મસ્ત મળતી હોય છે, તો તેમાંથી આજે આપણે ઉત્તપમ બનાવીશું. તો આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ખીરું બનાવીને આ ઉત્તપમ બનાવીશું ને એટલે ઓછા સમયમાં તૈયાર થઈ જશે. આને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં પણ કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો જમવાની મજા પડશે. તો આ મકાઈના ઉત્તપમ બનાવવા સૌથી પહેલાં તેનું ખીરું બનાવીશું, જેના માટે અહીં મેં અમેરિકન મકાઈ લીધી છે અને આ અડધો નંગ મકાઈ છે. આ ઉત્તપમમાં ખાસ અમેરિકન મકાઈ લઈએ ને તો તેનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. તો અહીં મકાઈને છીણીને લેવાની છે. મિક્સરમાં ક્રશ કરવા કરતાં જો તમે છીણીને લેશો તો ઉત્તપમનું ટેક્સચર વધારે સારું આવશે. તો અહીં છીણેલી મકાઈ અડધો કપ જેટલી થઈ છે, તો તેની સામે અડધો કપ રવો લઈશું. તો જે ઝીણો રવો આવે ને એ લેવાનો છે, જેથી ઉત્તપમમાં બાઇન્ડિંગ સરસ આવે. તો અહીં અડધાથી પોણા કપ જેટલો તમે રવો લઈ શકો છો. અત્યારે મેં અડધો કપ લીધો છે. સાથે તેમાં 2 મોટી ચમચી થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું. અહીં અમેરિકન મકાઈ લીધી છે ને એટલે મકાઈની થોડી મીઠાશ અને તેની સામે સેજ ખાટું દહીં હશે ને તો ઉત્તપમનો ટેસ્ટ સરસ આવશે. હવે દહીં અને મકાઈના છીણમાં પહેલાં રવો મિક્સ કરી લેવાનો. એ પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ ઉત્તપમનું મીડિયમ થીક ખીરું તૈયાર કરીશું. તો પહેલાં મેં 5 કપ પાણી એડ કર્યું હતું અને હવે બીજું 2 ચમચી પાણી એડ કરીને આ રીતનું ખીરું તૈયાર કરીશું. બહુ ઢીલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, મીડિયમ થિકનેસવાળું ખીરું છે. તો જે નોર્મલ ઉત્તપમ માટે ખીરું હોય ને એવું જ થોડું મીડિયમ ઘાટું ખીરું રાખવાનું છે. એ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા આ રીતે ખીરામાં જ એડ કરીશું ને તો ટેસ્ટ વધારે સરસ આવશે. હવે બધું મિક્સ કરી આ ખીરાને 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું, જેથી રવો સરસ ફૂલી જશે. એ પછી ઉત્તપમ ઉપર ટોપિંગ કરવા અહીં મેં ઝીણા સમારેલા કાંદા, ટામેટાં, મકાઈ અને થોડા લીલા ધાણા લીધા છે. અહીં તમારી ચોઈસના શાકભાજી તમે લઈ શકો છો. લીલા મરચાં પણ સરસ લાગશે. હવે અહીં ઉત્તપમના ખીરાને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી ખીરું એકદમ પરફેક્ટ તૈયાર છે. બહુ પાતળું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં, એવું જ ખીરું રાખવાનું છે. હવે ઉત્તપમ ઉતારવા માટે તવી પર થોડું પાણી છાંટી લૂછીને તેના પર થોડું તેલ લગાવી ટીશ્યુથી વધારાનું તેલ સાફ કરી લઈશું. અને પછી 1 ચમચા જેટલું ઉત્તપમનું ખીરું લઈ આ રીતે નાની સાઇઝના અને મીડિયમ થીક એવા ઉત્તપમ પાથરી લેવાના છે. એ પછી તેના પર ઝીણા સમારેલા ટામેટાં, કાંદા અને મકાઈ નાખી સાથે થોડા લીલા ધાણા નાખીશું. અને શાકભાજી બધા જ મોળા છે એટલે ઉપરથી 1 ચપટી જેટલું મીઠું નાખીશું અને સાથે થોડું લાલ મરચું ભભરાવીશું. અહીં તમે લાલ મરચાંની બદલે થોડા લીલા મરચાં પણ લઈ શકો છો. ઉપરથી થોડું તેલ લગાવી બધા શાકભાજીને ઉત્તપમ સાથે આ રીતે થોડા પ્રેસ કરી લેવાના, જેથી તમે ઉત્તપમ ફેરવો ત્યારે શાકભાજી નીકળી ના જાય. એ પછી એકદમ ધીમા ગેસ પર 1 થી 1.5 મિનિટ એક બાજુ કૂક કરીને ઉત્તપમની સાઈડ ચેન્જ કરીશું અને બીજી બાજુ પણ ધીમા ગેસ પર 1 થી 1.5 મિનિટ કૂક થવા દેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઉત્તપમ બંને બાજુથી શેકાઈ ગયા છે. તો તૈયાર છે મસ્ત ટેસ્ટી ગરમા ગરમ મકાઈના ઉત્તપમ. જો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે જો મારા વિડીયો પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.